જય વીરબાજી મિત્રો, કેમ છો બધા? મજામાં રહેશો. અને ચાલો આજે સવાર પડી ગયું છે અને જાગી ગયા છે આજ તો વહેલા કેમ કે કામ પર બહુ મોડું થઈ જાય છે એટલે આજે જાગી ગયા છે અને ચા પાણી તો પી લીધા છે, નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અને મેડમ તો હજી રોટલી ને એવું પરાઠા ને એવું બધું બનાવે છે છોકરા માટે. જો પરાઠા બનાવે છે નાસ્તો કરવા છોકરા માટે, ને રોટલી તો થઈ ગઈ છે, તો એની તળેલી રોટલી બની ગઈ છે ને હવે પરાઠા નાસ્તો સ્કૂલે લઈ જવા. જો મેડમ કેટલીક વાર છે હવે નાવા ધોવાની? જય વીર બાપજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. આજે રુદ્રાક્ષને નાસ્તા માટે આલુ પરાઠા બનાવવાના હતા, તો આલુ પરાઠા બનાવું છું. કાંઈ નહીં, તો ચાલો તો સવારનો નજારો બતાવી દો તમને કે અમારે અહીંયા કેવો નજારો છે. આવો એક નજારો છે સવારમાં. જો કેટલો મસ્તીનો છે ને નજારો, એટલે નજારો. ઠંડી બંધ થઈ ગઈ છે, તાપ પડવા મળ્યો છે હવે, એવું છે બધું. કાંઈ નહીં, તો પછી બ્લોગમાં બનાવી રહેજો. સારો તો હેલો ગાઈસ, જો તૈયાર થઈ ગયા છે અને કામ પર જવું છે. કામ પર બહુ મોડું થઈ જાય છે, 8:30 પર થઈ ગયું છે, 5 મિનિટ થઈ ગઈ છે, 35 જેવું થઈ ગયું છે, 8 ને 35 બહુ મોડું થઈ જાય છે. અને જે મેડમ તૈયાર થાય છે, જો હજી તૈયાર થાય છે. હેલો ગાઈસ, બપોરે જમવા ઘરે આવ્યા છે અને મેડમ છે ને આરામ કરે છે. એ જો 1 વાગ્યો છે, જો ઘરે જો આ 1 વાગ્યો છે, હજી જો અહીંયા આરામ કરે છે. જો મોબાઈલ ઘૂમડે અને આરામ જોઈ જાય કે જમવા બમવાનું કાંઈ બનાવ્યું નથી. જો છે બનાવેલું નથી ને કાંઈ. આવું છે અમારી લાઈફસ્ટાઈલ. જમવાનું બનાવે છે તો એ પણ 2 ખાઈ પીને પાણી અમારે કારખાને જઈને પીવાનું, એવું છે. ચાલો તો બ્લોગમાં બનાવી દેજો. હેલો ગાઈસ, શું કામ પરથી ઘરે આવી ગયા છીએ અને અમારા ગડુભાઈ છે ને જમવાનું કામ કરે છે એટલે જમે છે. જો નાસ્તા પાણી કરે છે, વઘારેલા ભાત ખાય છે, થેપલા ખાય છે, એવું છે. અને આ જો એને ટી શર્ટ લાવ્યો છે સ્પોર્ટનું, નામ લખાઈ ગયું. મને પાસે તો બતાવે ખરા, જો નામ બતાવશે ને ટી શર્ટમાં લખેલું છે ને એ. ઓય નામ બતાય સોરા, નામ બતાય. તો એ નામ બતાવશે મેડમ. જો હીરા લખે છે આજે. કેટલા મેડમ હીરા બનાવ્યા? બોલી જાઓ ને મેડમ. એમ નહીં દેખાય આમાં, એમ દેખાય. કેટલા? 93 હીરા બનાવ્યા છે મેડમ. 93 હીરા, 93 હીરા બનાવ્યા છે. 93 મેડમ આજે ભૂકા કાઢી નાખ્યા. કેમ? ફર્સ્ટ વાર. એવું કે એવું થાય ને. 2 લાડવા ખાતા હોય ને કોઈ 5 ખાઈ જાય તો વિચાર કેમ થાય આવું? હાલ્યા કરે કાંઈ એવું પછી કાંઈ હવે કાંઈ વાગશે કાંઈ? 5 વર્ષ થઈ ગયા? 4 વર્ષ તો કહીશો. 4 વર્ષ થઈ ગયા. અને આ છોકરો બતાવશે તમને ટી શર્ટમાં નામ લખ્યું. નામ બતાવે, નામ બતાવી દાલ, નામ બતાવી. નામ સાના મને નામ બતાવીને ભાઈ બતાવતો નથી ભાઈ. જો દેખાઈ ગયું દેખાઈ ગયું. કાંઈ વાંધો નહીં, હમણાં પછી ઘડીક રહીને બતાવીશું અમે તમને નામ. ઘડીક રહીને બતાવીશું બીજું હું હમણાં. જો કે તારે શરમાય છે, ચલો ખાય છે ને એટલે. શર્મિલો છોકરો છે મારો છોકરો, શર્મિલો. જો છોકરો શર્મિલો છે, શેટી પર ચડીને ખાય છે. ચાલો કાંઈ બ્લોગમાં બનાવી રહેજો. ક્રિકેટ માટે તો એમણે ટી શર્ટ લીધું છે, એની પાછળ એમનું નામ લખાયું છે. તમને કેવું લાગ્યું જોઈ લો એકવાર. આ ટી શર્ટ છે, આ ટી શર્ટ છે. અરે મેં પછી અહીંયા આવી સકરિયા પૂરી બતાવજે કાગડી. આ ટી શર્ટ છે અમારા રુદ્રાક્ષભાઈનું. ક્રિકેટ રમવા જવાનો છે મેચમાંથી. આ ટી શર્ટ છે. બસ હું બોલું છું.
પછી તમારે બહુ કાપવું પડશે. આ ટી શર્ટ બનાવડાવ્યું છે, નામ લખાવડાવ્યું બહાર. આ ટી શર્ટ છે રુદ્રાક્ષનું. આ ટી શર્ટ આવ્યું છે 300 રૂપિયાનું અને રુદ્રાક્ષ નામ લખાવવાના 100 રૂપિયા લીધા છે. પ્રિન્ટ કરાવવાના 100 રૂપિયા લીધા છે. અમને ટી શર્ટ 400 રૂપિયામાં પડ્યું છે. અને રુદ્રાક્ષ આવતીકાલે શિવરાત્રિના દિવસે ટ્યુશનમાંથી ક્રિકેટમાં રમવા લઈ જવાના છે. એના માટે એણે આ ટી શર્ટ બનાવડાવ્યું છે. અને ક્રિકેટ ફી 200 રૂપિયા છે. ક્રિકેટ ફી 200 રૂપિયા છે મારે. રુદ્રાક્ષભાઈ તો બહુ એટલે બહુ ખર્ચો કરાવે. 600 રૂપિયા. કાલે રુદ્રાક્ષની ટુર્નામેન્ટ છે ક્રિકેટ મેચ. એનો સમય છે સવારના 7:30 વાગે. ડબોલી 4 રસ્તા કેન્સર હોસ્પિટલની બાજુમાં છે. તો જે કોઈને જોવા આવવું હોય એ આવજો. ટુર્નામેન્ટ છે કાલે રુદ્રાક્ષભાઈ. અને આ સક્કરિયાનું કામકાજ ચાલે છે. સક્કરિયા ખોલવાનું, કેમ કે શિવરાત કાલ છે તો સક્કરિયા લાવ્યા છે. તો અમારા રુદ્રાક્ષભાઈ કહે છે અમારે શીરો બનાવો, એના કેવું ખીર બનાવો. ખીર બનાવી છે અને સક્કરિયા ખોલાઈ ગયા છે. અને આજે ખીર ખાવાની છે રુદ્રાક્ષભાઈને. અને હા, અમારા બ્લોગમાં તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ બાકી હોય સબસ્ક્રાઈબ કરી આવજો અને આવો નવો સપોર્ટ આપતા રહેજો. થેન્ક યુ.